તો બસ આપણે અહીંયા આવી ગયા હતા પાણી પીવડાવવા માટે. જોઈ લો અને બધી ગાયો ઊભી થઈ રહી છે અને પેલી બાજુ 2 ગાયો બાકી રહી છે. બધાજ મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે સવારે 9:30 જેવું થયું છે અને આવી ગયા છીએ ગાયો લઈને આપણે. જોઈ લો ગાયો બધી હારે ખેતરમાં ચરો અત્યારે. હજુ તો હાલ જ આવ્યા છીએ ગઈ 9 વાગી જશે. 9 વાગે આપણે આવ્યા હતા એટલે 9:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું. કેમ કે સીટ પેલી બાજુ આ બાજુ આવી અને ગાયો આટલે ચડવા માંડી છે એટલે આટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. પછી જવાનું છે ડાયરેક્ટ પાણી પીવડાવવા માટે. બરાબર, હાલ તો આટલા બધા ચારશું અને સીધા જ આવું પાણી પીવડાવવા માટે. પાણી પી અને પછી બીજે જો જઈશું એ હું તમને બતાવીશ કે આપણે ચી જગ્યાએ આવ્યા છીએ અને ચી જગ્યાએ ચારવા જવાનું છે. કોઈ એવી નવા લોકેશન ઉપર જાઉં તો હું તમને બતાવી દઈશ અને કોઈ જૂના લોકેશન ઉપર જાઉં તોય હું પણ તમને બતાવી દઈશ. તો જોઈ લો એક વખત ગાય બધી ચરું છે. આમાં મળીએ પછી સીધા બીજે જઈ. ત્યાંથી પાણી પી અને ડાયરેક્ટ જ આપણે આવ્યા છીએ ત્યારે ખેતરમાં. જો અહીંયા બધી ગાયો ચરે છે. આટલામાં બધું ચાલીએ છીએ અને આમાં જવાનું છે ઘરે. કેમ કે હજુ તો વાર લાગશે. હજુ તો 3 વાગવામાં થોડી વાર છે. 2:42 છે એટલે 3 વાગવામાં વાર છે. અને આ રડો જોઈ લો, નવો આવ્યો છે કોકનો છે. ગાય ઉપર આવી હતા આયરન ડવાળા ખેતરની અંદર ચરતો હતો અને આપણે જવાનું છે એક ગડાવટ છે ઈકમ જવાનું છે એટલે આપણે નીકળીએ એ મકા. કેમ કે ગાય બધી બીજે બાજુથી આમ બીજે છો જતી ના રહે એટલા માટે એ બાજુ જવાનું છે. મારી ગાયો તો બધી વચર જ છે. જો હું એક વખત ડ્રોનમાં બતાવી દઉં. ડ્રોન કેમેરામાં બતાવ્યું. ડ્રોન કેમેરા. તો ચલો વ્લોગમાં બને રહેજે કન્ટિન્યુ. મળીએ પછી. તો કે સમૂહ ગાયો નીકળી છે ઘર બાજુ. બધી આ બાજુ હેડી જઈશે અને હજુ ચીડી આવશે. આપણે બકરી લેવા ઉભા રહ્યા છીએ. આગળ કૂતરું બેઠું છે એટલે જો ગાય બધી એમાં નીકળી છે ઘર બાજુ. ફાઇનલી 4 વાગી ગયો એટલે માટે બધી ગાયો નીકળી જઈ. મને હું અહીં જા સીધી ઘર ભેગી. જો આવી જઈશું. જો બકરી આવી જઈ શકે છે.
બરાબર. બકરી બધું આવી ગયું છે. તો આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે.